મોટા ઈ બાયુ ઈ બધા માળિયા ફાળિયા ને ઈ બધું બાયુ ને સાફ કરવાના હોય, ભાયડાનું કામ નહીં. તે હાલો તો હો ઓલા બે માળિયા સાફ કરવાના છે. આવા દે જો આમ હોય મને માળિયાનું કીધું એટલે તરત કીધું ને જવા દે. હવે અગાઈ જીવ બદલીને જેની મિની એ ગ્રીન રોહે. ભાયડા કોઈ દી કામ ન કરે, માળિયાની તો વાત જ ન આવે. મુશાળા મરદના કામ નથી. સમજાણું તને? કહી દે તારી બાયડી ને. બસ એમ સિંહ જેવું થવાનું, આમ ભડાકા કરવાના હોય. હા હા ભાઈ, હા હેપી દિવાળી. મારા જરાક પ્રેશર આવ્યું છે, હું થોડુંક ટોયલેટ જતો આવું. Meanwhile, कुछ न कुछ तो गड़बड़ जरूर है. कर क्या रहे हैं यहाँ पे? જીગુ હેપી દિવાળી. હેપી દિવાળી. માળિયા સાફ કરવાના છે. આમ પગ નો હલાવાય, કા મુસીબત આવે ઘરમાં. એવું કાંઈ ન હોય. ધ્યાન જોતો કોક એવું લાગે છે. પપ્પા નાની આવ્યા. देखा आपने लापरवाही का नतीजा. સાચી વાત છો, મુસીબત આવે. શું કીધું? મેં એમ કીધું કેવા થાશી છે. મમ્મી આવો મમ્મી છે. इस सज्जन को क्या तकलीफ है भाई? ઓ ભાઈ ઉભા થવા સીટ મારી છે. અહીંયા તમારી કેવી રીતના થાય? તે મારી જોઈને વળતા હું અહીંયા બેઠી તમે હતી. વસ્તુ છે બેન, તમે એવું ના ચાલે. પુરુષ તરીકે મને ખખડાવો છો તમે મને. પકડવાની વાત જ નથી આવતી આમાં. પકડવાની વાત આવે છે. મારી સીટ ઉપર કાકા આ તમે મારી સીટ ઉપર ક્યાં બેસી ગયા? આ બેન કે મારી સીટ છે તો મારે તો મારી ક્યાં રહેવું? મેં અહીંયા બારીમાંથી રૂમાલ મૂક્યો. આ હું ઉતા થાવ તો સફેદ રૂમાલ છે, નીચે જોયો તો. આ છે કે નહીં? તો રૂમાલ મેં મૂક્યો, મારી સીટ હોય ને. એ ભાઈ આ રૂમાલ તમે શું આ વઈ માથે મૂકીને બસ પણ હવે બાઈની વાત ક્યાં? સીટની વાત છે. આજ તો રૂમાલો બસ પાસે મૂકી દો. શું બસ તમારી થઈ ગઈ? એવું ના હોય. પણ આ મારી સીટ કેવા ભાઈ? આ રૂમાલ बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. મારો છે એટલે સીટે મારી કહેવાય. એમ ના હોય. હોય એમ ના હોય. ડ્રાઈવરને બોલો. ડ્રાઈવરને બોલો. એમ થોડું હાલે. સાહેબ આ જો કોઈ સમજતા નથી. અલા પણ ઓય બાજા તમારું ઘર નથી, તમે આ બધું આયા બાજો બસમાં. તમારે જવાનું છે ક્યાં? રોડ ને અહીંયા કીધું ને મેં, જવાનું જ ક્યાં તમારે? પણ આ રાજકોટની બસ છે, રાજકોટની બસ છે. હાલો હાલો બહાર નીકળો, હાલો હાલો ભાઈ બહાર નીકળો. અહીંયા વાયા લીધા એ બધા બાચે. હાલો બહાર નીકળો, હાલો બેન, 2 કિલોમીટર હાલો હાલો. અરે હું રાજકોટ, હાલો હાલો ભાઈ. આ બસ માં છે ને આ લોકો અમદાવાદ વાળા. જા તો તારી માં આવી લાગે, સામાન લેવડાય. આલે પપ્પા મારે વિશે કીધું છે કે વાલીનો નંબર લાવવાનો. લાય લાય મારો દીકરો. હા અરે પણ હું છે એની મીસે વાલીનો નંબર માંગ્યો છે, વાલાનો નહીં. ભાઈઓનું નામ સાંભળ્યું નથી, ભુરાયા ક્યાં નથી. પ્યારી સમજ ગઈ. साला मूड खराब कर दिया. 500 રૂપિયા હાટુ થી ભાઈ બન આગળ ખોટું બોલ્યો. તું કોની જેવો છો, કોની પાસેથી શીખ્યો? હું કે તારા બાપા કોઈ ખોટું બોલતા શીખ્યા નથી, અને તું ક્યાંથી શીખ્યો? આવા સંસ્કાર આમાં મારીને તારા બાપનું આબરૂ હું આની કરતા મારે ફાણો પાછો હોત ને તો સારું હતું. મમ્મીજી તમે કાલ શાકભાજી લેવા ગયા હતા, બાજુવાળામાં આગળથી 20 રૂપિયા લીધા હતા ને ઉછીના, એ અત્યારે લેવા આવે છો? એને કેમ મારી હા હું મંદિરે ગયા. તું કોની જેવો છો, કોની પાસેથી શીખ્યો? હું કે તારા બાપા કોઈ ખોટું બોલતા શીખ્યા નથી, અને તું ક્યાંથી શીખ્યો? હું તમને શું કહું છું, હું કયો છો બોલવા માંડો.
2-3 દિવસ રજા છે ને સાતમા આઠમની, તો હું મારા મમ્મીને ઘરે જઈ આવું. જઈ આવો. જોયું? ફટાક કરતી હા પડી દીધી. જઈ આવો ને. એટલે હું જાવ એટલે પછી પાછા તમારે તો જલસા ને, ભાઈબંધ દોસ્તર રખડ્યા કરો, પાર્ટી કર્યા કરો, કોઈ રોપાવડો ટોપાવડો તો હોય ને. તો નહીં જાતી બાપા. જોયું? ના પાડી દીધી, લ્યો નહીં જાતી. અમારે તો ક્યાંય જવા આવવાનું નહીં ને, અમારે તો બસ આ દસડા જ કર્યા કરવાના, કામ જ કર્યા કરવાનું. અમારામાં તો કઈ જીવ હોય નહીં. જીવ તો અમારામાં નથી હવે. તારે કરવું છે હું ઈ કે તું મને જાવું છે ન જાવું, આવું છે જાવું છે. આ તો મટમ છે હોળી છે ઈ મને કઈ સમજાતું નથી આમાં. જેણે મોબાઈલ ની શોધ કરી છે ને એને દિલથી સલામ, અને જેને ફેસબુક ને વોટ્સઅપ ની કરીને એને ભગવાન 1000 વર્ષનો કરે. કારણ કે નહીતર થાક્યા પચ્યા ઘરે આવો ને તો હાહુ વહુની ભીસા પકડીને બગડાટી હાલતી હોય. પણ અત્યારે ખાલી 2 ફોન ને ઇન્ટરનેટ નો જ ખર્ચો. એવી શાંતિ ને એક આ ખૂણામાં ઘુમાયા કરે, એક આ ખૂણામાં ઘુમાયા. इतनी खुशी मुझे आज तक। એ જોજો તમને વાગી ન જાય. જોયું મમ્મી, જાનુ ને મારી કેટલી ચિંતા છે. ચિંતા કંટ્રોલ હોય નથી. તને વાગી જાય ને તો મટે ની ત્યાં હું જેને વાસે હું ટકા પડે ને બટા હું કપડા ને બપડા ને ધોઈ થાકી જાવ છું. હવે મારા ઉંમર કામ નથી થતું. હું તને શું કહું? બસ મમ્મી તું એક શબ્દ બોલ માં હું બધું સમજુ છું. હું લગ્ન કરવા માટે તૈયાર છું. હું લગ્ન નું નથી કહેતી, હું વોશિંગ મશીન નું કહું. પપ્પા એક વાત કહું, હું તમે સરપંચ ની ચૂંટણીમાં ફોર્મ ભરી દો ને. બટા એમાં મારી જેવા હાચા માણસ નું કામ નહીં. તો મમ્મી તો એમ કહેતી હતી કે તારો બાપો 1 નંબર નો ખોટી છોકરા પાસે કઈ રાવત. મમ્મી મામી વાસણ કા પછાડે છે? અરે ઈ તો આપણે આવ્યા છીએ ને એટલે મામાને જ પછાડી નો કે એટલે આજ વાસણ પછાડી. બિચારા મામા. બેન ભાણિયાની સામે તો મારી થોડીક રહેવા દે હવે. ના રહેવા દે ને, મને બધી ખબર જ છે. હું થયો? કાઈ નહીં, હુઈ જા હુઈ જા. કાઈ નહીં. લે આનો તો તાવ ભરાઈ ગયો. વેકેશન પૂરું થઈ ગયું ને? હા પૂરું થઈ ગયું. સાચું કહો ને? હા હા સાચું કહો. તેનો ફોન તો ચેક કરવાનો છે રોજે, અને ડાઉટ હોય ને તો પાડી દેવાનો. હા હું તને પછી ફોન કરું છું. હા બોલ. देखा आपने लापरवाही का नतीजा। હાલો ને આપણે બાર જમવા જઈએ. હજી 2 દિવસ પહેલા તો ગયા તા બાર. અઠવાડિયામાં 2 વાર તો બાર જમવા જવાનું જ છે. એવું કોણે કીધું? મારી મમ્મીએ કીધું છે કે અઠવાડિયામાં તો 2 વાર જમાઈને હારું ખવડાવવાનું. ધૈન છે તારી માને હો. તારી માએ ઘરમાં હારું બનાવીને કીધું છે ખવડાવવાનું.
मामो तरफ